પાલનપુરના મેરવાડા ગામે બેફામ ડમ્પરે રહેણાંક મકાનમાં ઘૂસ્યું હતું। કબજી ભરેલ બેફામ ડમ્પરનો ચાલક બાળકીને અડફેટે લઈ ઘરમાં ઘૂસ્યો। બેફામ ડમ્પરની અડફેટે ઇજાગ્રસ્ત બાળકી સારવાર હેઠળ। અકસ્માત સર્જી ડમ્પર ચાલક વાહન મૂકી ફરાર થયો હતો। બેફામ ડમ્પરો પર રોક લગાવવા સ્થાનિકોએ માંગ કરી છે। તો આ ડમ્પર ચાલક છે જે બેફામ ત્યાંથી રસ્તા પરથી દોડી આવ્યો હતો, પહેલા બાળકીને અડફે લીધી અને ત્યારબાદ રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા રતન પણ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે રતન, ડમ્પર ચાલક ફરાર થયો છે, ઇજાગ્રસ્ત બાળકીની હાલત ત્યારે શું સ્થિતિ છે, શું વધારે વિગત? ચોક્કસથી પાલનપુર વાત કરીએ તો પાલનપુરથી મેરવાડા બસ સ્ટેન્ડ નજીક એક ડમ્પર ચાલકે કાબુ ગુમાવ્યો છે। કપસી ભરેલું ડમ્પર ચાલક જે દાતાથી જે પાલનપુર જો અનેક આ ડમ્પરો ચાલતા હોય છે, અનેક લોકો રજૂઆત કરેલી છે કે ડમ્પરોને રોક કરવામાં આપણે હજુ સુધી કોઈ રોક કરવામાં નથી આવી અને ત્યાં બેકાબુ ડમ્પર જતા એક સાયકલ ચાલક જે જતી એક બાળકીને ઝડપેટમાં લીધી હતી। ડમ્પર જે રહેણાંક મકાનમાં ઘૂસ્યું, અત્યારે ડમ્પર પડ્યું તેના જે ગંભીર રીતે ઘાયલ જે બાળકીને અત્યારે તો ખાનગી હોસ્પિટલમાં અત્યારે સારવાર લેવાઈ રહી છે। ડમ્પર ચાલક જે ડમ્પર મૂકીને અત્યારે તો હાલ ફરાર થઈ ગયો ને ત્યાંની તાલુકા પોલીસ અત્યારે આગળની વધુ તપાસ હાથ ધરી છે। જી રતન, સમગ્ર માહિતી બદલ આભાર।